પીઠ ખમા ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માયથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી, શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. પૂરેપૂરી હથેળી જોડીશું, આંખો બંધ. ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Last time. 3 4. Relax. હાથ નીચે, બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવી. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું.
ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ પ્રેસ કરીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ બને એટલું આંતરિક બળ આપી દબાવવાનો પ્રયત્ન. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા બંને પંજા સાથે જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગના પંજાને થાઈ પર મૂકીશું. એડી સાંધામાં રહે એ રીતે. જમણો હાથ ઘૂંટણ ઉપર, ડાબા હાથથી પંજો પકડી ઘૂંટણને મેક્સિમમ જમીન તરફ દબાવીશું. શરીર સીધું જ રાખીશું. ઘૂંટણ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. દાઢી ઘૂંટણને અડાડવાનો પ્રયત્ન. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. રોટેશન. ઘૂંટણને પકડી અને ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. જમણો હાથ ઘૂંટણ ઉપર, ડાબા હાથથી પગનો અંગૂઠો પકડી પૂરેપૂરો પગ ખોલીશું. આગળ જાય પગ એટલે ઘૂંટણમાંથી સીધો કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. પગ સીધો કરી જમણા પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું. પગ ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન. હવે ઘૂંટણમાંથી જ્યારે રોટેશન કરીએ પગ નીચે જાય ત્યારે નીચેના પગની બંને સાઈડ જમીનને ટચ કરી અને પછી ઉપર લાવીશું અને જમણા પગના અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જેથી આંખોને પણ સુંદર વ્યાયામ મળે. શરૂ કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે ડાબા પગના પંજાને થાઈ પર મૂકીશું. ઘૂંટણને બને એટલો જમીન તરફ દબાવીશું. શરીર તરફ. દાઢી ઘૂંટણને ટચ કરવાનો પ્રયત્ન. જમીન તરફ,
શરીર સીધું, શરીર આગળ ઝુકાવવાનું નથી, શરીર સીધું. શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. ઘૂંટણ પકડી રોટેશન. 1 2 આખો નહીં, 3 અલ્પાબેન, 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. અંગૂઠો પકડી પૂરેપૂરો પગ ખોલીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. પગ સીધો કરી પગને અપ કરી ઘૂંટણની નીચે દબાડીશું. પગ ઘૂંટણમાંથી સીધો રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળીશું. પંજો જમીન ઉપર. જમણો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં મૂકીશું. હથેળી જમીન પર. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું જમણી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ. ડાબો હાથ બાજુમાં, જમણો હાથ આગળ. પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર મૂકીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું ડાબી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ. જમણો હાથ બાજુમાં, ડાબો હાથ આગળ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. જમણો પગ 90 ડિગ્રી બાજુમાં. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. ઘૂંટણમાંથી બંને પગ બિલકુલ સીધા. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. પાછળથી પગના પંજાને પકડવાનો પ્રયત્ન. બે હાથ વચ્ચે માથું. જમણા હાથની કોણી ધીરે ધીરે ઘૂંટણની આગળ જમીન તરફ જાય એવો પ્રયત્ન.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો, રિલેક્સ. હવે ડાબા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. સાઈડ વાઇઝ ઝૂકીશું કારણ કે બે હાથ વચ્ચે માથું રાખવાનું છે. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને પગ મેક્સિમમ ખોલી હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 2 પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધા. 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને આગળ વધવાનો પ્રયત્ન કરી શકે, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગના તળિયા જોડી, બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું જમીન તરફ. દબાઈ છોડી દઈશું. બને એટલા પ્રેસ કરી એકદમ છોડીશું. પ્રેસ કરી છોડીશું. પ્રેસ કરી છોડીશું. રિલેક્સ. પગના પંજા વધુ નજીક લાવો. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું અંગૂઠા સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને પગ આગળ સીધા. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું.
બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે એડી પણ અપ કરીશું. શ્વાસ છોડતા હાથ નીચે, એડી નીચે. શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ. રોકાઈશું. ડાઉન, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટ 1 ફૂટની જગ્યા. બંને હાથ ખભાની લાઈનમાં. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી આગળની તરફ વાળી પગના તળિયા ઉપર જોરથી મારીશું. શરૂ કરીશું બંને સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હાથ ખભાની લાઈનમાં જ. હવે પાછળની તરફ ઘૂંટણમાંથી પગ વાળી અને પાછળ પંજા ઉપર પણ ક્રોસમાં. જમણો પગ હોય તો ડાબા હાથથી તાળી આપીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પંજા જોડાયેલા. પક્ષી આસન કરીશું. બંને હાથ ખભાની લાઈનમાં 90 ડિગ્રી આગળ ઝૂકીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હવે ધીરે ધીરે જમણા પગને પાછળથી અપ કરવાનો પ્રયત્ન. બેલેન્સ રાખતા જઈશું. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં 90 ડિગ્રી આગળ ઝૂકીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હવે ધીરે ધીરે ડાબા પગને અપ કરીશું. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી છાતીની નીચે. બંને ઘૂંટણને હથેળી સુધી પહોંચાડવાનો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. જે લોકોને કમરમાં દુખાવો રહેતો હોય શવાસનમાં પલાઠી વાળીને રાખે.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. જમણો પગ અપ કરીશું અને ગોળ ફેરવીશું. 1 2, ઘૂંટણમાંથી બિલકુલ સીધો. 3 4 5 6, રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. રોટેશન. 1 2 3 4 5 6, રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. એડી પંજા જોડાયેલા રાખીશું. હવે પગ ઘૂંટણને છાતી તરફ લાવીશું અને પછી પંજા જમીન ઉપર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પંજા જમીન પર જ રાખીશું. બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, સિટઅપ કરીશું. બંને હાથ ઉપર માથાની ઉપર લઈ જઈશું. શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ આવીશું. પગના અંગૂઠા પકડી પાછા જઈશું. જે લોકો આગળ આ રીતે સીધે સીધા ન આવી શકતા હોય એ હાથને ઉપર લઈ જાય ત્યારે પગને પણ અપ કરશે અને પગની સાથે આખું શરીર આગળ નીચે લાવશે. આ રીતે શરૂ કરીશું. 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પીઠના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું.
બંને હથેળી ખભાની નીચે, બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, દાઢી જમીન ઉપર, પગના આંગળા અંગૂઠા જમીન પર રાખીશું, એડી આકાશ તરફ. શ્વાસ ભરતા આગળ દાઢી જમીન પર જ રાખી, શ્વાસ ભરતા માથું ઉપર, પૂરેપૂરા હાથ કોણીમાંથી સીધા થાય એટલું શરીર અપ કરીશું. પાછા આવીએ ત્યારે દાઢી જમીન પર. શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up down. Last time. Up down. Relax. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી, પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. એકે પગ ના રહે સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું 15 મિનિટ. આંખો બંધ, હાથની જ્ઞાન મુદ્રા. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. ફોર્સફુલી ભરવાનો છે, ફોર્સફુલી બહાર કાઢવાનો છે. જે લોકો હાથની મૂવમેન્ટ ન આપી શકતા હોય લાંબો ટાઈમ, કોઈ વાંધો નહીં, સીધું ડાયરેક્ટ હાથની મૂવમેન્ટ વગર પણ કરી શકો. શરૂ કરીશું. રિલેક્સ.
પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ ઘૂંટણ પર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું.
શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે સતત બંને સાઈડ સતત ચાલુ રાખીશું. શરૂ કરીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ.
आंखों बंद ज, पीठ कमर गर्दन सीधा, ऊंडा श्वास। પાંચ વખત ભ્રામરી પ્રાણાયામ કરીશું। કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું। ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું। શરૂ કરીશું। રિલેક્સ। એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી રાખવાનો છે। નાક બંધ કરી, જાલંધર બંધ કરીશું, એટલે દાઢી કનકુફમાં લગાવીશું અને થૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું। પછી ન રોકાવાય તો માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી દઈશું। શરૂ કરીશું। ઊંડો શ્વાસ, રિલેક્સ। 5 ઓમકાર શાંતિપાઠ। ઓમકાર માટે ઊંડો શ્વાસ, शांति शांति शांति।
આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. આજે શરીરના દરેક અંગો ઉપર ટેપિંગ કરીશું. શરૂ કરીશું કપાળ ઉપર, આગળ પાછળ. આંખો ઉપર, ગાલ ઉપર, કાન ઉપર, ગરદન પર, ખભા ઉપર, છાતી પર, પેટ ઉપર, પેડું ઉપર, પાછળ કિડની પર, હિપ્સ ઉપર, પગ સીધા કરી થાઈના મસલ્સમાં ઉપરના ભાગમાં ઘૂંટણ સુધી. બહારની સાઈડ, ઘૂંટણની નીચે, ઘૂંટણની નીચે નહીં, થાઈની મસલ્સની નીચેના ભાગમાં. ઘૂંટણ ઉપર, ઘૂંટણની બહારની સાઈડ, ઘૂંટણની નીચે, ઘૂંટણથી એન્કલ સુધી ઉપરના ભાગમાં. બહારની સાઈડ, કાફ મસલ્સ પર, પંજા ઉપર, સાઈડ વાઇઝ બગલમાંથી નીચે સુધી. બીજી સાઈડ, હાથનો ગોળ ફેરવતા જઈ હાથના દરેક અંગો ઉપર.
બીજા हाथ में रिलैक्स। जय श्री कृष्ण।